મેં અને હિરેનભાઈએ જે કંઈ વાત મૂકી ડાંગરની ખરીદીના કૌભાંડ બાબતની, એમાં તમે લોકોએ બધું સ્પષ્ટ કરી દીધું છે. માત્ર ને માત્ર એટલી જ વસ્તુ પાછળ બચે છે કે આ જે સુફિયાન મલિક છે એ ભાજપનો આગેવાન હતો, એ આરોપી નથી, એ મહેમાન છે. જે રીતે મહેમાનની નવાજી કરવામાં આવે એ રીતે અત્યારે 40 દિવસથી એનું ચાલે છે. જો એનો કોન્ટ્રાક્ટ હોય એ ચાલુ રહેતો હોય, એની ધરપકડ ના થતી હોય, એના ઉપર બધી ગાર લીપણ થતું હોય અને 42 દિવસ એમના નીકળી જાય. રોનકભાઈ, એક યાદ કરાવું જૂની વાત, આ કૌભાંડને બહાર કાઢવા માટે થઈને 1 વર્ષ સુધી દબાવવાનું કોઈકે પાપ કર્યું છે. 31 ડિસેમ્બર 2023ના રોજ આ ખરીદી પૂર્ણ થઈ અને ફરિયાદ દાખલ કરવા માટે વિજિલન્સ તપાસ ક્યારે થઈ? 6 જાન્યુઆરી 2024. 6 જાન્યુઆરી 2024 થી 31મી ડિસેમ્બર 2024 પે ફરિયાદ થઈ. એટલે 1 વર્ષ સુધી આ ભ્રષ્ટાચારને દબાવ્યો અને 90,000 ગટ્ટા છે ને એ આમ તેમ ફર્યા, કોઈના ખેતરમાં ફર્યા, કોઈને ત્યાં ગયા અને ભ્રષ્ટાચારનું ત્યાં દીવો પ્રગટી ગયો હતો. 1 વર્ષ સુધી ધારાસભ્ય શું કરતા હતા પોતાના મત વિસ્તારમાં? જાહેર જીવનનો પ્રતિનિધિ, સત્તા પક્ષનો ધારાસભ્ય, એ કોઈ પ્રકારના બીજું કેક કરવાની વાત કરી, ખવડાવવાની વાત કરી. હું તમે બે સાર્વજનિક શિષ્યમાં છીએ, કેક કોને ખવડાવી, ઓળખતા હોય ને ખવડાવી. ધારાસભ્ય એમ કહે છે કે હશે કોઈ સુફિયાન. હું આ તકે દાદાને નામથી વિશેષણ વપરાય છે, મક્કમ અને મૃદુ. સાહેબ, મક્કમ હું આજ કાઢી નાખું છું, હું માત્ર મૃદુ મુખ્યમંત્રીની વાત કરું. દાદા આવતીકાલે તમારી વાતને લઈ અને ખેડૂતની જે કંઈ આતડી કકળે છે, હજી સાહેબ ત્યાં 150 ખેડૂતોના ખીચામાં કાવડિયું નથી પહોંચ્યું, 150 ખેડૂતના ખેંચામાં અને 550 લોકોના જેને ડાંગર આપી નથી એના ખીચામાં અને બેંકોના ખાતામાં જમા પૈસા થઈ ગયા અને કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર ઓલરેડી પૂરો થઈ ગયો છે. આજે તમારા પીઆઈ, વિરમગામના પીઆઈ એમ કે છે કે અમે એને ફરિયાદ બાબતનું અમે એને આમ કરી દીધું છે, અમે રિપોર્ટ કરી દીધો છે. સાહેબ, 40 દિવસ પછી પોલીસ સ્ટેશન શું કરતી હતી? ત્યાં ઇન્વેસ્ટિગેશન શું કરતી હતી? અને તમે રાત્રેના 12 વાગે છોકરીઓને ઝડપી કરી લો છો. એ જ ખાખી વર્દી છે તમારી, આ ખાખી વર્દી છે. બે ખાખી વર્દીમાં ફરક કેમ એટલો બધો? એટલે હું માનું છું રોનકભાઈ, આ અત્યારે જે છે ને આ દેશદ્રોહના કેસ પાછા ખેંચવાય તો ઘડીને 6 ભાગમાં ખેંચી નાખે છે. તમે મુદ્દા ના ભટકતા, આપણો મુદ્દો હું એ કહું છું, હું એ કહું છું ડાંગર કૌભાંડના આરોપીઓને પકડવા માટે સરકાર પાસે મિશનરી, તંત્ર અને મિકેનિઝમ બધું છે. તો મને ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલું તો તમારી ટીવીની સ્ક્રીન ઉપર આવીને પ્રવક્તા કે મેં પહેલી વખતે મેં એ જ આગ્રહ રાખ્યો હતો કે સરકારી પ્રવક્તા મૂંગા, સરકારી તંત્ર મૂંગું, કુંવરજીભાઈ બાવળીયાનો ડિપાર્ટમેન્ટ, કુંવરજીભાઈ મૂંગા, સરકાર મૂંગી. તો આ ભ્રષ્ટાચાર પાછળ વિરમગામના 3 તાલુકાના ખેડૂતોએ આપેલી ડાંગરના ખેડૂતોની પરિસ્થિતિ શું થઈ એની કોઈ આંતરડી કકડાઈ કોઈ ગયું ત્યાં તપાસ કરવા માટે? એટલે હું રોનકભાઈ વિષયાંતર નથી કરતો, પણ પુરવઠા વિભાગ અને પોલીસ વિભાગ આ બે બરાબર જાણે છે. આ હિસ્ટ્રી આખી જાણે છે 1.5 વર્ષથી. અને છતાં પણ રોનકભાઈ, હિરેનભાઈ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં સુધી પણ પોલીસે એ સંજ્ઞાન નથી લેતી કે ત્યાં સુધી નાગરિક પુરવઠા સંજ્ઞાન નથી લેતી. તો નાગરિક પુરવઠા વિભાગને ખબર છે કે આ વ્યક્તિ 7 પૈકીનો એક મુખ્ય તોહમતદાર છે, સુફિયાન મલિક, એ ભાજપાનો આગેવાન છે. એ જ એનું ડેઝિગ્નેશન થી બચાવ્યો છે, સાહેબ સસ્પેન્ડ કર્યો. એ જ ડેઝિગ્નેશન થી બચ્યો છે માણસ. જો ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ન હોત રોનકભાઈ, આજે રોનક પટેલ કે મનહર પટેલ હોત તો એની ધરપકડ થઈ ગયો. ના, પહેલા તો કહી દઉં